હેલો ફ્રેન્ડ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોર. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે સ્પેશિયલી ઘઉંનો જે પાક છે ને એમાં પણ રોગ અને જીવાતો વિશેના મોસ્ટલી આપણે ક્વેશ્ચન છે કે જે કવરઅપ કરેલા છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી આ નવી જે એમસીક્યુ સિરીઝ છે એની આપણે શરૂઆત કરીએ. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી જોડે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકે છે. અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનો મેઇન એમ શું છે તો કે કંઈ પણ નવી લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય, કંઈ પણ નવી યોજનાઓ હોય, અધરવાઇઝ કોઈ નવી વેકેન્સી હોય તો તમને એનું અપડેટ ઇન્સ્ટન્ટ મળી શકે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી એમસીક્યુ સિરીઝ છે કે જેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ઘઉંના કયા રોગમાં દાણાની જગ્યાએ કાળા રંગની ભૂકી ઉત્પન્ન થયેલી આપણને જોવા મળે છે. એટલે કે ઘઉંનો પાક હોય છે કે જેમાં રોગ આવતા હોય છે અલગ અલગ પ્રકારના, અને એમાં એવો કયો રોગ છે કે જે રોગના લીધે દાણાની જગ્યાએ આપણને કાળા રંગની ભૂકી હોય છે કે જે ભૂકી ઉત્પન્ન થયેલી જોવા મળતી હોય છે. તો અહીં આપણો રાઈટ આન્સર છે એ છે આપણો અંગારિયો, કે જેને આપણે અંગારિયો કે જેને આપણે સ્મટ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે અંગારિયો અથવા તો સ્મટ. અને ઘઉંના પાકમાં આ જે સ્મટ રોગ થાય છે કે જે ઇન્ટરનલી સીડબોર્ન તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ કે એના દ્વારા થતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘઉંમાં કયા રોગ થવાથી નિકાસને અસર થતી હોય છે. તો ઘઉંમાં એવો કયો રોગ છે કે જે થાય રોગ એના લીધે આપણું એક્સપોર્ટ થતું હોય છે એને અસર થતી હોય છે. તો હવે આપણને ક્વેશ્ચન એવો થાય કે એક્સપોર્ટને કેવી રીતે અસર થાય. તો કે જ્યારે પણ આપણે કંઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરતા હોઈએ છીએ, એક્સપોર્ટ કરવું એટલે શું છે તો કે ભારત દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ આપણે વિદેશમાં જ્યાં પણ મોકલીએ તો એને આપણે એક્સપોર્ટ કરેલું કહેવાય. અને વિદેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ હોય કે જે ભારતમાં આવે તો એને ઇમ્પોર્ટ કરેલું કહેવાય અથવા તો આયાત કરેલું કહેવાય. તો આપણે જ્યારે કંઈ પણ વસ્તુ છે કે જે ભારતમાંથી આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ એટલે કે વિદેશમાં મોકલતા હોઈએ છીએ, ત્યારે જ્યારે પણ આપણું જે પોર્ટ હોય છે ત્યાં ટેસ્ટિંગ થતું હોય છે, અલગ અલગ ટેસ્ટ થતા હોય છે. અને ત્યારબાદ એ જે ટેસ્ટ થતા હોય છે એ બધા પાસ આઉટ થઈ જાય ત્યારબાદ જે તે દેશ હોય છે કે જે ટેસ્ટ કરતા હોય છે અને જે તે દેશમાં આપણો સામાન પહોંચે ત્યારે એ લોકો ટેસ્ટિંગ કરતા હોય છે. એમાં ન્યુટ્રિશન્સ કન્ટેન્ટ અથવા તો બીજું કેમિકલ કન્ટેન્ટ, એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં કોઈ એવી હર્બિસાઇડ અથવા તો પેસ્ટિસાઇડ વધુ માત્રામાં તો નથી ને, એનું ટેસ્ટિંગ થતું હોય છે. ત્યારબાદ એની ન્યુટ્રિશનલ જે ક્વોલિટી હોય છે એનું ટેસ્ટિંગ થતું હોય છે કે આમાં જરૂરિયાત મુજબના બધા જ ન્યુટ્રિશન્સ છે કે નહીં. અને જો એમાં એ લોકોની ખામી સર્જાય અથવા તો કોઈ પણ પેસ્ટિસાઇડ અથવા તો બીજા કોઈ પણ ઝેરી તત્વનું પ્રમાણ વધારે જણાતું હોય તો એ લોકો આપણે જે અહીંથી એક્સપોર્ટ કરેલું હોય છે એને રિજેક્ટ કરતા હોય છે. અને સેમ આ જે કર્નલબંટ રોગ જો ઘઉંમાં આવી ગયો હોય તો એના લીધે આપણે કંઈ પણ એ ઘઉં એક્સપોર્ટ કરતા હોય છે તો આપણને રિજેક્શન થવાના ચાન્સીસ વધતા હોય છે. એટલે કે કર્નલબંટ જે આપણો ડિસીઝ છે કે જે ઘઉંમાં થતો હોય છે અને આ રોગો હોય છે કે જે નિકાસ થતી હોય છે ઘઉંની, એની ખૂબ જ અસર કરતું હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે કર્નલબંટ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘઉંમાં કયા રોગમાં સડેલી માછલી જેવી દુર્ગંધ આવતી હોય છે. તો ઘઉંમાં કર્નલબંટ નામનો જે રોગ છે કે જેમાં સડેલી માછલી હોય છે એના જેવી દુર્ગંધ આપણને આવતી જોવા મળે છે. અને આ જે દુર્ગંધ આવતી હોય છે એના લીધે આપણે શું થતું હોય છે તો કે એક્સપોર્ટ જે કરતા હોય છે એમાં પણ ઇસ્યુ આવતો હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર છે કર્નલબંટ. ઘઉંમાં કયા પ્રકારના ગેરુ જોવા મળે છે. ગેરુ એટલે કે રસ્ટ, કે જે આપણને પાંદ ઉપર બ્રાઉનિશ જેવા રંગના સ્પોટ જોવા મળતા હોય છે અને ત્યારબાદ તે આપણને રસ્ટ સ્વરૂપે આગળ વધતા જોવા મળતા હોય છે. તો સામાન્ય રીતે આપણને જે રસ્ટ હોય છે એ 3 પ્રકારના જોવા મળતા
હોઈએ છીએ. તો એ 3 પ્રકારમાં ફર્સ્ટ છે પીળો રસ, ત્યારબાદ છે બદામી અને કાળો રસ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, લોકસ્ટનો ઉપયોગ મુખ્યત્વે કયા પ્રકારના વિસ્તારમાં જોવા મળે છે? ઉપયોગ નહીં, અહીંયા ઉપદ્રવ આવશે. લોકસ્ટનો ઉપદ્રવ મુખ્યત્વે કયા વિસ્તારમાં જોવા મળે છે? એટલે લોકસ્ટનો જે ઉપદ્રવ છે એ સામાન્ય રીતે બિનપિયત જે ઘઉં હોય છે એ વિસ્તારમાં આપણને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ગુજરાતમાં જે ભાલ પ્રદેશ છે કે જે બિનપિયત ઘઉં જ્યાં વાવવામાં આવતા હોય છે એ વિસ્તારમાં સૌથી વધારે માત્રામાં આપણને લોકસ્ટ છે કે જેનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. અને આ લોકસ્ટનો આપણે નાશ કરવો હોય તો શું કરવામાં આવે છે? તો એની જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે કે જેમને ગાઈડલાઈન બહાર પાડેલી છે કે ખેતરની ફરતે આપણે જે ઊંડા સેઢા હોય છે કે જ્યાં ઊંડા ખાડા ખોદવામાં આવતા હોય છે. એનું રીઝન શું છે? તો કે લોકસ્ટ હોય છે એ એમાં પડી જતા હોય છે, એટલે કે ઊંડા ખાડામાં, અને એના લીધે ત્યારબાદ એ આપણા ખેતર સુધી પહોંચી શકતા નથી અને આપણું જે પાક હોય છે એને નુકસાન કરતા હોતા નથી. સામાન્ય રીતે જે લોકસ્ટ છે કે જે રણ પ્રદેશમાંથી આવતા જોવા મળે છે, અને એ જો લોકસ્ટ છે કે જે બનાસકાંઠા સાબરકાંઠાનો જે વિસ્તાર છે એમાં ખૂબ જ મોટી માત્રામાં ડેમેજ કરતા હોય છે. તો એ ડેમેજને અટકાવવા માટેનો આ બેસ્ટ ઉપાય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા જીવાતની માદા એ 40થી 400 જેટલા ઈંડા એક સાથે મૂકે છે? તો કયા એવી જીવાત છે કે જેની માદા 40થી 400 જેટલા ઈંડાઓ એક સાથે મૂકે છે? એ છે ખપેડી, એટલે કે લોકસ્ટ. લોકસ્ટના જે ઈંડા હોય છે કે જે એની માદા, લોકસ્ટની જે માદા હોય છે એમાં ફિમેલ લોકસ્ટ કે જે 40થી 400 જેટલા ઈંડાઓ હોય છે એ એક સાથે મૂકેલા જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘઉંમાં કયા રોગથી નિકાસને અસર થતી હોય છે? તો ઘઉંમાં જે કરનાલ બંટ નામનો જે રોગ છે કે જે નિકાસને અસર કરતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વામન ઘઉં માટે કયું જીન જવાબદાર છે? તો વામન ઘઉંની જો વાત કરવામાં આવે તો નોરિન10 નામનું જે જીન છે કે જે મેઇન રિસ્પોન્સિબલ છે કે જે ઠીંગણા ઘઉં અથવા તો ડ્રાફ્ટનેસ માટે એ જે આપણા વામન ઘઉં છે એ રિસ્પોન્સિબલ છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ ઈયળનો ઉપદ્રવ એ નિંગલ અવસ્થા બાદ જોવા મળે છે? એટલે કે કઈ ઈયળ છે કે જેનો ઉપદ્રવ આપણને નિંગલ અવસ્થા જ્યારે ઘઉંના પાકમાં હોય છે ત્યારબાદ આપણને જોવા મળે છે. એટલે નિંગલ અવસ્થા બાદ આપણને જે ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે એ છે ગાભમાળાની ઈયળ. અને આ જે ગાભમાળાની ઈયળ છે એ શું કરે છે? તો કે જે ઘઉં હોય છે એમાં પાન અને એનું જે સ્ટેમનું જે અંદરનો ગર્ભ ભાગ હોય છે એ ખાઈ જતી હોય છે. અને ગાભમાળાની ઈયળના લીધે આપણો જે ઘઉંનો પાક હોય છે એમાં ખૂબ સારા એવા પ્રમાણમાં નુકસાન થતું આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ ઈયળને પચરંગી ઈયળ તરીકે ઓળખવામાં આવે છે? પચરંગી ઈયળ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો કે ઘણી વખત આ જે ઈયળ છે એટલે કે પચરંગી ઈયળ એટલે એમાં આવશે લીલી ઈયળ. એ લીલી ઈયળ શું કરે છે? ઘણી વખત પાન જેવા રંગની હોય છે એવો એનો રંગ કરે છે. ઘણી વખત પાન જો ભૂખરા જેવા હોય જે ડ્રાય થઈ જતા હોય તો એ આ લીલી ઈયળ છે એનો રંગ પણ એ ટાઈપનો થઈ જતો હોય છે. એટલે આપણે એને પચરંગી ઈયળ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘઉંમાં કયા રોગથી દાણા ચીમડાયેલા અને વજનમાં હલકા જોવા મળે છે? તો ઘઉંમાં એવો કયો રોગ આવી જાય કે જેથી ઘઉંના જે દાણા હોય છે એ આપણને ચીમડાયેલા અને વજનમાં હલકા જોવા મળે છે? તો એમાં આપણો રાઈટ આન્સર આવશે ગેરુ. ગેરુનો જો રોગ આવી જાય તો જે આપણા ઘઉંના દાણા હોય છે એ આપણને ચીમડાયેલા અને વજનમાં હલકા હોય છે એ જોવા મળતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ જીવાતના શરીરમાંથી ચીકણો મધ જેવો પદાર્થ ઝરતો જોવા મળે છે? તો ચીકણો મધ જેવો જે પદાર્થ આપણને જોવા મળે છે એ કઈ જીવાતના શરીર ઉપરથી જોવા મળે છે? તો મૂલો.
આ જે મોલો છે કે જેને આપણે એફિડ તરીકે ઓળખતા હોઈએ છીએ, તો એના શરીરમાંથી ચીકણો મધ જેવો પદાર્થ હોય છે કે જે પડતો અથવા તો ઝરતો આપણને જોવા મળતો હોય છે. અને આ જે આપણને ચીકણો મધ જેવો પદાર્થ જોવા મળતો હોય છે એ શું થાય છે, તો કે જે પણ આપણી વનસ્પતિના જે લીફ હોય છે એના ઉપર સ્પ્રેડ થઈ જતો હોય છે. એટલે કે આપણા જે લીફ હોય છે એના ઉપર બ્લેકિશ કલરનું આખું ફંગસ ગ્રો થતી હોય છે. અને આ જે ફંગસ ગ્રો થતી હોય છે બ્લેકિશ કલરની, કાળા રંગની, એના લીધે શું થાય તો કે જે સૂર્યપ્રકાશની હાજરી દ્વારા વનસ્પતિ પોતાની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે ખોરાક બનાવતું હોય છે એ અટકી જતું હોય છે. એટલે એ ખોરાક બનાવવાનું અટકી જાય એટલે વનસ્પતિને શું ઇફેક્ટ આવે તો કે એનો જે ગ્રોથ હોય છે એ વ્યવસ્થિત રીતે થતો હોતો નથી. એટલે આ જે મૂલો છે કે જેના શરીરમાંથી ચીકણો મધ જેવો પદાર્થ જે ઝરતો હોય છે એના લીધે ગ્રોથને વનસ્પતિના એમાં અફેક્ટ કરતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ જીવાતનો ઉપયોગ પાકની શરૂઆતમાં જોવા મળે તો છોડની ઉપર ઉંબી આવતી નથી? તો ઉધઈનો જો ઉપદ્રવ આપણને સ્ટાર્ટિંગમાં જ એટલે કે જ્યારે પાક હોય છે એની શરૂઆતમાં જોવા મળે તો ઉંબી આવતી નથી. ઉંબી આવે નહીં એટલે શું થાય છે, ઉંબીમાંથી ત્યારબાદ નિંગલ અવસ્થા દરમિયાન દાણા બેસતા હોય છે તો એ પણ દાણા બેસતા અટકી જતા હોય છે. એટલે ઉધઈનો જો સ્ટાર્ટિંગથી જ આપણને આપણા ઘઉંના પાકમાં જણાય કે એનો ઉપદ્રવ આવી ગયો છે તો આપણે પહેલેથી જ એનું અટકાવવા માટેના પ્રયત્નો હોય છે કે જે કરવા પડતા હોઈએ છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઘઉંમાં કયું પ્રોટીન રહેલું છે? તો ઘઉંમાં પ્રોટીનની જો વાત કરવામાં આવે તો ઘઉંમાં ગ્લુટેન નામનું પ્રોટીન છે કે જે રહેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન છે. પરંતુ ફ્રેન્ડ, આપણો જે લાસ્ટ ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં હું તમને જણાવી દઉં કે તમે આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડ સુધી વધુમાં વધુ પહોંચાડો કે જેથી એ લોકોને પણ આપણી કૃષિ ભંડોળ વિશે માહિતી મળે અને એ લોકો પણ આ MCQ સિરીઝ છે કે જેનો લાભ લઈ શકે. તો ફ્રેન્ડ્સ, તમે વધુમાં વધુ તમારા મિત્રો સુધી આપણું જે કૃષિ ભંડોળ છે એને પહોંચાડતા રહેજો. અને હવે આપણે મૂવ ઓન થઈએ આપણો નેક્સ્ટ અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે આજની MCQ સિરીઝનો. ગુજરાતમાં કયા વર્ષે ભાલિયા ઘઉંને GI ટેગ આપવામાં આવ્યો હતો? તો GI ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, અને GI ટેગ છે કે જે સ્પેસિફિક વસ્તુ માટે સ્પેસિફિક લોકેશનને આપવામાં આવે છે. આપણે રિસેન્ટલી GI ટેગની જો વાત કરીએ તો આપણે ગુજરાતનું જે ઘરચોળું હોય છે કે જેમને GI ટેગ મળેલો છે, અને એ જે GI ટેગ મળ્યો છે એ ક્રાફ્ટિંગ કેટેગરીને મળ્યો છે. પણ તો અહીં ભાલિયા ઘઉં એટલે કે એક ફૂડ છે અથવા તો એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે કે જેને 2011ના વર્ષમાં GI ટેગ મળેલો હતો. એટલે આપણે રાઇટ આન્સર આવશે 2011. તો ફ્રેન્ડ્સ, આજની આપણી MCQ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થઈ ગઈ છે. આપણે કાલે ફરી મળીશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.